સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। વર્ષ 2025ના પ્રથમ દિવસે જ રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લાના વિભાજનનો લીધો મોટો નિર્ણય। વિભાજન બાદ બનાસકાંઠાને વાવ-થરાદ જિલ્લાનું થશે નિર્માણ। સરકારના બનાસકાંઠા જિલ્લાના વિભાજનના લેવાયેલા નિર્ણયને લઈ જિલ્લામાં ખુશીની સાથે વિરોધના ઉભા થયા સૂર। ધાનેરાના આગેવાનોએ બનાસકાંઠા જિલ્લામાં રહેવાની તો કાંકરેજના લોકોએ પાટણમાં જવા કરી માંગ। ડીસા તાલુકામાં તસ્કરોનો આતંક યથાવત। કડકડતી ઠંડીનો લાભ ઉઠાવી તસ્કરોએ ખરડોસર ગામના પ્રસિદ્ધ 64 જોગણી માતાના મંદિરમાં કરી ચોરી। અને પાલનપુરમાં વાલ્મીકી સમાજમાં પ્રથમવાર બન્યો ચક્ષુદાનનો આવકાર્ય પ્રસંગ। હૃદયરોગના હુમલાથી મોતને ભેટનાર ગીતાબેનના ચક્ષુનું પરિવારજનોએ કર્યું દાન। હવે જોઈએ સમાચાર વિગતવાર। વિસ્તારની દ્રષ્ટિએ રાજ્યમાં કચ્છ પછી બીજા નંબરના સૌથી મોટા જિલ્લા તરીકે બનાસકાંઠા જિલ્લો આવે છે। આ જિલ્લાના વિભાજન માટે વર્ષોથી માંગ હતી, ત્યારે રાજ્ય સરકાર દ્વારા આજે વર્ષ 2025ના પ્રથમ દિવસે જ નવા જિલ્લાની ભેટ રૂપે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને 2 જિલ્લા બનાવવાની જાહેરાત કરવામાં આવી છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ કેવી પરિસ્થિતિ સર્જાશે અને લોકોના શું મંતવ્ય છે તેના પર જુઓ અમારો આ વિશેષ અહેવાલ। બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો પૂર્વમાં અરવલ્લીની લીલીછમ ગિરિમાળાઓ તો પશ્ચિમમાં અફાટ રણ આવેલું છે। એકદમ અલગ જ ભૌગોલિક સ્થિતિ ધરાવતા બનાસકાંઠા જિલ્લાના પૂર્વથી પશ્ચિમ છેડાના અંતરની વાત કરવામાં આવે તો તે 200 કિલોમીટર કરતાં પણ વધારે છે। એટલે કે જિલ્લાના એક છેડેથી બીજા છેડે પહોંચવા માટે 200 કિલોમીટરનો પ્રવાસ કરવો પડે। બનાસકાંઠા જિલ્લાનું વડું મથક એટલે પાલનપુર, કે જ્યાં તમામ રાજકીય કચેરીઓ આવેલી છે અને સરકારી કચેરીઓ આવેલી છે અને સરકારી કામકાજ માટે સરહદી વિસ્તારમાં વસતા લોકોને લગભગ 150 કિલોમીટર કરતાં પણ વધારેનો પ્રવાસ કરીને પહોંચવું પડતું હોય છે અને તેના લીધે વર્ષોથી બનાસકાંઠા જિલ્લાના વિભાજનની માંગ ઉઠી રહી હતી। પરંતુ વર્ષોની આ માંગ આખરે વર્ષ 2025ના પ્રથમ દિવસે ગુજરાત સરકાર દ્વારા પૂરી કરવામાં આવી છે। હાલનો બનાસકાંઠા જિલ્લો રાજ્યમાં તાલુકાની દ્રષ્ટિએ સૌથી વધુ 14 તાલુકા ધરાવે છે। એટલું જ નહીં, વિસ્તારની દ્રષ્ટિએ પણ બીજા ક્રમનો જિલ્લો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વસ્તી વિસ્તાર અને તાલુકાનું ભારણ ઘટે અને લોકોને સરકારી સવલતો વધુ સુગમતાથી મળી રહે તે માટે વિશાળ જનહિતમાં આ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને 2 જિલ્લાઓ વાવ-થરાદ અને બનાસકાંઠા નામે બનાવવાનો નિર્ણય કર્યો છે। અત્યારે આ જિલ્લાના 14 તાલુકામાંથી નવા બનનાર વાવ-થરાદ જિલ્લામાં વાવ, ભાબર, થરાદ, ધાનેરા, સુઈગામ, લાખણી, દિયોદર અને કાંકરેજ એમ 8 તાલુકાઓ તેમજ ભાબર, થરાદ અને ધાનેરા એમ 4 નગરપાલિકાઓનો સમાવેશ થશે।
જ્યારે બનાસકાંઠા જિલ્લામાં બાકીના 6 તાલુકાઓમાં પાલનપુર, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, વડગામ અને ડીસા એમ કુલ 6 તાલુકાઓ તેમજ પાલનપુર અને ડીસા એમ 2 નગરપાલિકાનો સમાવેશ થશે. બંને જિલ્લાઓમાં ગામડાઓનું વિભાજન મહદઅંશે સમાન રીતે દરેક જિલ્લામાં 600 આસપાસ રહે તેમ આ વિસ્તાર વાવ-થરાદ જિલ્લામાં 6257 ચોરસ કિલોમીટર અને બનાસકાંઠા જિલ્લામાં 4486 ચોરસ કિલોમીટર રહે તે પ્રમાણે વિભાજન કરવામાં આવશે તેવા દિશા નિર્દેશ આપ્યા છે. બનાસકાંઠા જિલ્લાના પ્રજાજનોને વહીવટી, ભૌગોલિક અને આર્થિક વગેરે બાબતોનું વધુ સુગમતા રહે તે આશ્રયથી બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક પાલનપુર અને વાવ-થરાદ જિલ્લાનું મુખ્ય મથક થરાદ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેના પરિણામ સ્વરૂપે અગાઉ વાવ-થરાદ જિલ્લા બાજુના 8 તાલુકાઓને મુખ્ય મથક પાલનપુર જવા માટે જે અંતર લાગતું હતું તેમાં સરેરાશ 35 થી 85 જેટલા કિલોમીટરના અંતરનો ઘટાડો થશે અને તેનાથી સમય અને ઈંધણની બચત થશે. આ 2 નવા જિલ્લાઓના સર્જનથી સરકાર તરફથી મળતી ગ્રાન્ટમાં પણ વધારો થશે જેથી બનાસકાંઠાની જનતાની માળખાકીય અને માનવ વિકાસ સુવિધાઓમાં વધારો થશે. ત્યારથી જ આ વિસ્તારોની અંદર ખૂબ ખુશીની લાગણી હતી. હવે હકીકતમાં પરિવર્તિત થવા જઈ રહી છે એટલે ખૂબ ઝડપથી આ પ્રક્રિયા પૂરી કરી અને એને પૂરી કરવામાં આવશે. સાથે એક બીજો મહત્ત્વનો એમને નિર્ણય લીધો છે. બનાસકાંઠા જિલ્લાનું એમને વિભાજન કરવાનો નિર્ણય લીધો છે. એરિયાની દ્રષ્ટિએ અને વસ્તીની દ્રષ્ટિએ 14 તાલુકા ધરાવતો આ સૌથી મોટો જિલ્લો હતો એટલે સ્વાભાવિક કે એક છેડાથી જે હેડક્વાર્ટર સુધી પહોંચવામાં ખૂબ મોટું 35 થી 85 કિલોમીટર સુધીનું લાંબુ અંતર કાપવું પડતું હતું, હવે ટૂંકું થશે. અને આ હાલ બનાસકાંઠાના 14 તાલુકા છે, એમાંથી 8 તાલુકાઓ અને 4 નગરપાલિકાઓથી એક નવો વાવ-થરાદ જિલ્લામાં એનો સમાવેશ કરવામાં આવશે અને વાવ-થરાદ જિલ્લાનું મુખ્ય મથક એ થરાદ રહેવાનું છે. હાલનો બનાસકાંઠો જિલ્લો રાજ્યમાં સૌથી વધારે સંખ્યાબળમાં છે, વિસ્તારમાં પણ છે અને 14 તાલુકા ધરાવતો છે. વસ્તીને વધુ સુગમતાથી, સરળતાથી વહીવટ મળી રહે, લોકોને આવવા જવામાં તકલીફ ના પડે એના માટે 2 જિલ્લામાં એનું વિભાજન કરવામાં આવ્યું છે. વાવ-થરાદ જિલ્લામાં કુલ 8 તાલુકાઓ વાવ, ભાભર, થરાદ, ધાનેરા, સુઈગામ, લાખણી, દિયોદર અને કાંકરેજ અને સાથે 4 નગરપાલિકાઓ ભાભર, થરાદ, થરા અને ધાનેરા. આ 4 નગરપાલિકાઓ અને 8 તાલુકાઓનો મળી કુલ વાવ-થરાદ જિલ્લો બનશે જેનું હેડક્વાર્ટર થરાદ રહેવાનું છે. બનાસકાંઠો જિલ્લો એના 6 તાલુકાઓ છે પાલનપુર, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, વડગામ અને ડીસા અને સાથે 2 નગરપાલિકાઓ પાલનપુર અને ડીસા એમ મળી અને બનાસકાંઠા જિલ્લો. આમ 2 જિલ્લા હવે અસ્તિત્વમાં આવશે. બંને જિલ્લાઓમાં દરેકમાં 600ની આસપાસ ગામડાઓ રહે એ રીતનું આયોજન કર્યું છે. વાવ-થરાદ જિલ્લામાં 6257 ચોરસ કિલોમીટર અને બનાસકાંઠામાં 4486 ચોરસ કિલોમીટર રહે તે પ્રમાણેની રચના કરવામાં આવી છે. સરેરાશ 35 થી 85 કિલોમીટર જેટલું અંતર ઘટશે, ઈંધણમાં પણ બચત થશે અને લોકોની સુગમતા વધશે. અને 2 નવા જિલ્લાઓ થતાં સરકાર તરફથી મળતું ભંડોળ ગ્રાન્ટમાં વધારો થશે જેથી બનાસકાંઠાની જનતાને માળખાકીય અને માનવ વિકાસ સુવિધાઓ વધવાની છે. આમ એકંદરે આ 2 મહત્ત્વની જાહેરાત આદરણીય ભૂપેન્દ્રભાઈએ ગુજરાતના અને ખાસ કરી ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જેવા મોટા જિલ્લાને 2 જિલ્લામાં વિભાજિત કરીને આપી છે અને સાથે જે મહાનગરપાલિકાઓ બનાવવાનો નિર્ણય થયો છે, પહેલાં 8 હતી અને 9 આ નવી થઈ, કુલ મળી અને 17 મહાનગરપાલિકાઓ અસ્તિત્વમાં આવશે. નવા જિલ્લાનું નામ છે વાવ-થરાદ, પરંતુ હેડક્વાર્ટર થરાદ રહેશે. મેં હાલ જ આપને કહ્યું અને આ ડિટેલ તમને પાછી આપીએ જ છીએ. તાલુકાના નામ ના હું તાલુકા પણ બોલું. બનાસકાંઠામાં 6 તાલુકાઓ પાલનપુર, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, વડગામ અને ડીસા. 2 નગરપાલિકાઓ પાલનપુર અને ડીસા. 8 તાલુકાઓ જે વાવ-થરાદમાં આવે છે એ વાવ, ભાભર, થરાદ, ધાનેરા, સુઈગામ, લાખણી, દિયોદર અને કાંકરેજ અને સાથે 4 નગરપાલિકા ભાભર, થરાદ,
થરા અને ધાનેરા આ 4 નગરપાલિકાઓ કુલ મળીને આ 2 જિલ્લા થતાં લોકોને ખૂબ રાહત અને ખૂબ લાંબા સમયથી માગણી હતી એ આદરણીય ભૂપેન્દ્રભાઈએ સંતોષી. બનાસકાંઠા જિલ્લાના વિભાજનો લેવાયેલા આ નિર્ણયને લઈ સૌથી વધુ ખુશી અત્યારે સરહદી જિલ્લામાં વસતા લોકોમાં જોવા મળી રહી છે. કારણ કે અત્યાર સુધી થરાદ, સુઈગામ, વાવ, ભાભર જેવા વિસ્તારના લોકોને પોતાના સરકારી કામકાજ માટે 100 કિલોમીટર કરતાં પણ વધારે દૂર જવું પડતું હતું, જેથી સમયની સાથે સાથે નાણાંનો પણ ખર્ચ વધારે થતો હતો, જે હવે જિલ્લાના વિભાજન બાદ નહીં થાય. ઉપરાંત સરકારી કચેરીઓનું અંતર ઘટતા આ વિસ્તારમાં ધંધા રોજગારની નવી તકો પણ ઉત્પન્ન થશે તેવો આશાવાદ સ્થાનિકો કરી રહ્યા છે. અમારા જે જિલ્લા વિસ્તારના જે તાલુકાઓ છે એ તેમજ થરાદ નગરના લોકોમાં એ બાબતે ખુશી જોવા મળી રહી છે અને લોકો ખુશ થયા છે કે જે જિલ્લા મથક સુધી અમારે અહીંથી જે 100 કિલોમીટર સુધી અંતર કાપીને જવું પડતું હતું, માવસરીથી છે પાલનપુર સુધી 150 કિલોમીટર સુધી સરકારી કચેરીઓને લઈને કામને લઈને જવું પડતું હતું, એ હવે સરળતાથી થઈ જશે. તેમજ અહીંથી થરાદને જિલ્લા મથક જાહેર કર્યું છે, જેના કારણે થરાદના નગરવાસીઓને અહીં સ્થાનિક કચેરીઓનો લાભ મળશે. તેમજ તે સ્થાનિક કચેરીઓ છે નજીક પડશે, જેના કારણે આવવાનું જવાનું અંતર અને લોકોનો ખર્ચો બચી જશે અને કામ સરળતાથી થશે. તેમજ સમયસર આવવા જવામાં સરળતા રહેશે અને અન્ય ધંધા ઉદ્યોગો અને રોજગાર વધશે. તેમજ અહીંના સ્થાનિક લોકોને અલગ અલગ પ્રકારની અન્ય રોજગારી પણ મળી રહેશે, જેથી સ્થાનિકોમાં ખુશી છે. તેમજ અમારા વકીલ મંડળમાં પણ બધા ખુશ થયા છીએ અને જિલ્લો જાહેર થયો એનાથી અમને બધાને ખુશી થઈ છે. થરાદ વર્ષોથી જિલ્લાની માંગ સાથે કેટલાય લોકોએ આના માટે ખૂબ પ્રયત્નો કર્યા, પણ જિલ્લાની જાહેરાત માટે થરાદ ક્યારની વાટ જોઈ રહી હતી. એ આજે ખુશીનો અંત આવ્યો છે. થરાદ અને વાવ અને આજુબાજુની જનતા જિલ્લા માટે ખૂબ ખુશી છે અને હર્ષની લાગણી અનુભવી રહી છે. જ્યારે શંકરભાઈ ચૌધરી સાહેબ અહીં લડવા માટે આવ્યા ત્યારે લોકોને એવો વિશ્વાસ જ હતો કે શંકરભાઈ ચૌધરી સાહેબ જ આ જિલ્લો જાહેર કરાવશે અને શંકરભાઈ ચૌધરી સાહેબના યથાર્થ પ્રયત્નોથી થરાદ જ્યારે જિલ્લો જાહેર થઈ ચૂક્યો છે ત્યારે શંકરભાઈ ચૌધરીનો થરાદની જનતા વતી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આભાર વ્યક્ત કરું છું. તેમજ ભારતીય જનતા પાર્ટી, નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આખા મવડી મંડળનો અમે આભારી છીએ કે થરાદ કે વર્ષોથી છેક મોટામાં મોટો બનાસકાંઠો જિલ્લો હતો તો એમાંથી 2 પાર્ટ થઈ અને લોકોની સગવડતા રહે એના માટે જિલ્લો જાહેર થયો છે. લોકોને હવે 100 થી 150 કિલોમીટર સુધી નહીં જવું પડે અને વહીવટી પણ સરળતા રહેશે. અને થરાદ જિલ્લા માટે જૂનું મથક હતું, જૂનું સ્ટેટ હતું, એટલે થરાદને જે જિલ્લો જાહેર કર્યો છે એ એકદમ સરાહનીય છે અને આ તબક્કે અમે તમામ નેતાગણનો આભારી છીએ. આ તબક્કે અમારા લોકપ્રિય ધારાસભ્ય, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબનો વિશેષ આભાર વ્યક્ત કરીએ છીએ કે થરાદના ધારાસભ્ય તરીકે એમની મહેનત રંગ લાવી અને જ્યારે ચૂંટણી ટાઈમે એમણે જે વચનો આપ્યા હતા એ વચનો ટૂંક જ સમયમાં પૂર્ણ કરી અને આ વચન નહોતું પણ પ્રજાની માંગ હતી, એ વચન સમજીને એમણે પણ આ એક વચન પૂરું કર્યું છે. એ બદલ થરાદની જનતા વતી માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. જય હિન્દ, જય ભારત. ચોક્કસથી બનાસકાંઠા જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ જ મોટો વિસ્તાર ધરાવતો જિલ્લો છે અને પૂર્વમાં દાંતામાં આવેલા હડાદથી પશ્ચિમમાં આવેલા વાવ તાલુકાના રાધા નેસડા ગામ વચ્ચે 200 કિલોમીટર કરતાં પણ વધારે અંતર છે. તો બીજી તરફ જિલ્લા કક્ષાની તમામ કચેરીઓ મિલો દૂર પાલનપુરમાં આવેલી હોવાના લીધે સરહદી વિસ્તારના લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને તેને લઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ આ અંગે રજૂઆત કરવામાં આવતી હતી અને રાજ્ય સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવે છે તેનાથી ચોક્કસ બનાસકાંઠા જિલ્લાના દૂર સુદૂરના ગામોનો અટકેલો વિકાસ ઝડપી થશે. જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા બનાસકાંઠાનું ક્ષેત્રફળ ખૂબ મોટું હોય, આ જિલ્લાનું વિભાજન થાય તો જિલ્લાની પ્રજાને ફાયદો થાય, આ બાબતની રજૂઆત ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં પણ કરવામાં આવી હતી. ગુજરાત સરકાર અને ભારત સરકાર બનાસકાંઠા જિલ્લાની જાહેરાત કરશે તો અમને ખૂબ આનંદ થશે, બનાસકાંઠાની જનતાને પણ આનંદ થશે. દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીનું શીર્ષક નેતૃત્વ હંમેશા બનાસકાંઠાની પ્રજાના ભલા માટે, કલ્યાણ માટે, પ્રજાની સુખાકારી માટે અનેક નિર્ણયો કર્યા છે કે જેમાં બનાસકાંઠાના જિલ્લાના લોકોની સુખાકારી અને સમૃદ્ધિમાં વધારો થાય, બનાસકાંઠાના લોકોને ફાયદો થાય. બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે રાજ્ય સરકાર
જિલ્લો જાહેર કરશે તો મને ખૂબ આનંદ થશે, પ્રજાને પણ ખૂબ આનંદ થશે. અને એના માટે દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ભારતીય જનતા પાર્ટીનું શીર્ષક નેતૃત્વ રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય શ્રી જે.પી. નડ્ડા સાહેબ, યશસ્વી ગૃહમંત્રી અને પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, અમારા પ્રદેશના અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબ અને ભારતીય જનતા પાર્ટીનું શીર્ષક નેતૃત્વનો હું બનાસકાંઠા વતી ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. હેડક્વાર્ટર વિશે અમારી સરકાર અને સરકારના મુખિયા આદરણીય શ્રી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે પણ હેડક્વાર્ટર તરીકે જિલ્લાનું આપશે એ અમને સૌને માન્ય રહેશે. એક તરફ બનાસકાંઠા જિલ્લાના વિભાજનના લેવાયેલા નિર્ણયને લઈ સરહદી પંથકના લોકોમાં ખુશી જોવા મળી રહી છે, તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસ વર્તુળોમાં આ અંગે થોડી નારાજગી પણ સામે આવી છે. બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે જિલ્લાના વિભાજન અંગે એવી કોઈ લોકોની માંગ નહોતી અને જો જિલ્લાનું વિભાજન કરવું જ હતું તો વિધાનસભાના સીમાંકનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કર્યું હોત અને લોકોના મંતવ્ય જાણી કર્યું હોત તો વધારે સારું રહેતું. ચોક્કસ પહેલી વખત તો આપના મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે કે બનાસકાંઠા જિલ્લાના વિભાજનની વાત ગવર્મેન્ટ ગુજરાત સરકાર આજે કેબિનેટમાં ચર્ચા કરી છે. હજુ સુધી કોઈ લેખિત કે કોઈ એનું રાજ્ય સરકાર તરફથી કોઈ નોટિફિકેશન નથી બહાર પાડ્યું. બનાસકાંઠા જિલ્લાની ભૌગોલિક દ્રષ્ટિએ જોવા જઈએ તો હું માનું છું કે લોકોનો અભિપ્રાય લઈ પ્રજા શું ઈચ્છી રહે છે, લોકો જે તે વિસ્તારના શું ઈચ્છી રહ્યા છે એના પછી જો વિભાજનની ચર્ચા કરી હોત તો મને લાગ્યું તે વધારે યોગ્ય નહોતું. બનાસકાંઠા જિલ્લામાં 9 વિધાનસભા ક્ષેત્ર અને લગભગ 14 તાલુકા અને 7 શહેરો આવે છે. વિભાજન કરવાનું થતું હોય તો મધ્યસ્થી 2 વિસ્તારોના વચ્ચે ભૌગોલિક પરિસ્થિતિ કઈ રીતની છે, લોકોને કઈ રીતે માનો કે થરાદ જિલ્લો બનાવવાની ચર્ચા ચાલે છે, સાથે સાથે આસ્થાનું કેન્દ્ર એવા ઓગળજી મહારાજનું તપોભૂમિ એવી દિયોદર, દિયોદરને પણ જિલ્લો બનાવવા માટેની તેના વિસ્તારના લોકોની માંગણી હતી. અમે કોઈ વ્યક્તિગત કોંગ્રેસ પાર્ટીનો કોઈ જિલ્લો બને એના વિરુદ્ધમાં નથી, પરંતુ ભૌગોલિક દ્રષ્ટિએ જો બધાને મધ્યસ્થી બધા જ લોકોને કચેરીઓ નજીક પડે એવા વિસ્તારની જો પસંદગી કરી હોત તો વધારે સારું હોત. બાકી તો આપ જોઈ શકો છો કે હજી વિધાનસભાનું ડિલિમિટેશન થશે, એના પછી ઘણી બધી વિધાનસભાઓમાં પણ ફેરફારો થવાના છે. એની પછી જો સરકારે વિચારણા કરી હોત તો પણ મને લાગે છે કે વધારે યોગ્ય હોત. ફરીથી જિલ્લો બનાવીને પાછું વિધાનસભાનું ડિલિમિટેશન થશે અને ડિલિમિટેશન પછી ફરીથી રાજ્ય સરકારને કદાચ પૂર્ણ વિચારણા કરવાની આવશે તો મને લાગે છે કે વહીવટી બાબતોમાં ખૂબ અગવડ પડશે. ખાસ કરીને જિલ્લો બનવાથી અનેક જે કલેક્ટર કચેરી કામ અર્થે આવતા હતા તેમને રાહત થશે. ચોક્કસ જો પાલનપુર ક્ષેત્રમાં આવતા લોકોને મને નથી લાગતું કોઈ અગવડ પડી હોય. લોકોની પણ થરાદ હોય, દિયોદર હોય, કોંકરેજના બધા જ લોકો અહીં કલેક્ટર કચેરી કે અન્ય કામે આવતા હતા. લોકોને એવો કોઈ આક્રોશ નહોતો. મને તો લાગે છે કે ભારતીય જનતા પાર્ટી બેધારી નીતિ કરી રહી છે. રાજસ્થાનની અંદર 9 જિલ્લાઓ રદ કર્યા. સાતોર જિલ્લો જે આપણા બનાસકાંઠાને પાડોશી અડીને આવેલો વિસ્તાર રાજસ્થાનનો છે એને પણ ત્યાં રાજ્ય સરકારે 9 જિલ્લા ફરીથી રદ કર્યા અને ફરીથી બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થઈ રહ્યું છે. એટલે આ એક ભારતીય જનતા પાર્ટીની બેધારી નીતિ લાગી રહી છે. બનાસકાંઠા જિલ્લાના વિભાજનના સમાચારને લઈ જ્ઞાનીબેન ઠાકોરે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે અને તેમણે સરકારના આ નિર્ણયને આવકાર્ય ગણાવ્યો છે, પરંતુ સાથે સાથે વ્યંગ કરતા જણાવ્યું હતું કે કોઈપણ જિલ્લાનું વિભાજન થતું હોય ત્યારે સ્થાનિક પંચાયતો અને આગેવાનોના અભિપ્રાય લેવા ખૂબ જરૂરી હોય છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા આ બાબતે કોઈના પણ મંતવ્ય લીધા વગર બનાસકાંઠા જિલ્લાના વિભાજન કરવાનો એકતરફી નિર્ણય લીધો છે. બનાસકાંઠા જિલ્લો એ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો અને ભૌગોલિક દ્રષ્ટિએ ગણવા જઈએ તો કચ્છ પછી બીજા નંબરનો જિલ્લો. 14 જેટલા તાલુકા, નગરપાલિકાઓ અને એનો જે એરિયા છે એ ખૂબ લાંબો હોવાના કારણે વર્ષોથી બનાસકાંઠાના લોકોની માગણી હતી જિલ્લાના વિભાજન માટે.
દિયોદરની માગણી હતી, થરાદની માગણી હતી, પેલી બાજુ રાધનપુરની માગણી હતી. પણ જે જિલ્લો અત્યારે અલગ કરવામાં આવ્યો એમાં એક નવા જિલ્લાની અંદર 8 તાલુકા, જૂના પાલનપુરની અંદર 6 તાલુકા, અહીંયા 4 નગરપાલિકાઓ. આ રીતે એનું વિભાજન અત્યારે પ્રાથમિક તબક્કે રાજ્ય સરકારે જાહેરાત મુજબ કરેલું છે. તો અમારી એક જ માગણી, વિભાજન કર્યું હોય, નવો જિલ્લો બન્યો હોય એનો આનંદ બધાને જ હોય અને અમને પણ છે. લોકો એને જે કંઈ જિલ્લા કક્ષાએ જવાનું હોય તો ઓછા કિલોમીટર ભૌગોલિક દ્રષ્ટિએ વિચારીએ તો 20-25 કે 40 કિલોમીટરમાં જે તાલુકાઓ આવતા હોય એને સ્વાભાવિક ફાયદો પણ થશે. પણ સાથે સાથે કોઈ પણ વિભાજન કરવું હોય ત્યારે પંચાયતનું વિભાજન કરવું હોય તો પણ ગ્રામ પંચાયતનો ઠરાવ લેવામાં આવે છે. તાલુકા પંચાયતનો નવો જિલ્લો તાલુકો બનાવવાનો હોય એ ટાઈમે પણ અનેક વખત સૂચનો લીધેલા છે. આ વખતે હું માનું છું ત્યાં મારી જાણ મુજબ કોઈ ગ્રામ પંચાયતના સરપંચો હોય, તાલુકાના આગેવાનો હોય, ધારાસભ્યો હોય કે ચૂંટાયેલા બધા અધિકારીઓ હોય, એમનો કોઈનો પણ અભિપ્રાય હું માનું ત્યાં સુધી લીધેલ નથી. અને એક તરફી કદાચ આ જિલ્લાનું વિભાજન છે એટલે કદાચ લોકોને બધાને વિશ્વાસમાં લઈ અને જિલ્લાનું વિભાજન કર્યું હોત તો બધા રાજી પણ રોત. પણ અંતે હું માનું છું ત્યાં સુધી ખૂબ મોટો જિલ્લો હોવાના કારણે જે વિભાજન થયું છે એના હિસાબે કંઈક ને કંઈક થોડા ઘણો લોકોને ફાયદો થશે. બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ એક તરફ લોકોમાં ખુશી જોવા મળી રહી છે તો બીજી તરફ કોંગ્રેસમાં નારાજગી જોવા મળી રહી છે. પરંતુ બનાસકાંઠા જિલ્લાનું જે રીતે વિભાજન કરવામાં આવ્યું છે તેનાથી ઘણા જાતિવાદી સમીકરણો પણ બદલાઈ શકે છે. કારણ કે બનાસકાંઠા જિલ્લામાં થોડા ઘણા મત ધરાવતો પાટીદાર સમાજ હવે વાવ થરાદ વિસ્તારમાં નહિવત પ્રમાણમાં છે. તો બીજી તરફ નવા જિલ્લામાં ચૌધરી સમાજ અને ઠાકોર સમાજની સૌથી મોટી બહુમતી છે. ત્યારે આ સીમાંકન બાદ હવે પાટીદાર સમાજ સહિત ઇતર સમાજના લોકોનું વર્ચસ્વ વિભાજન બાદ બનાસકાંઠા જિલ્લામાં વધશે. સમાચાર છે વિરામનો, વિરામ બાદ જોઈશું. સરકારના બનાસકાંઠા જિલ્લાના વિભાજનના લેવાયેલા નિર્ણયને લઈ જિલ્લામાં ખુશીની સાથે વિરોધના ઉભા થયા સૂર. ધાનેરાના આગેવાનોએ બનાસકાંઠા જિલ્લામાં રહેવાની તો કાંકરેજના લોકોએ પાટણમાં જવા કરી માંગ. ડીસા તાલુકામાં તસ્કરોનો આતંક યથાવત. કડકડતી ઠંડીનો લાભ ઉઠાવી તસ્કરોએ ખરડોસર ગામના પ્રસિદ્ધ 64 જોગણી માતાના મંદિરમાં કરી ચોરી. અને પાલનપુરમાં વાલ્મીકી સમાજમાં પ્રથમવાર બન્યો ચક્ષુદાનનો આવકાર્ય પ્રસંગ. હૃદયરોગના હુમલાથી મોતને ભેટનાર ગીતાબેનના ચક્ષુનું પરિવારજનોએ કર્યું દાન. જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી. હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી આ કમિશનર સાહેબનું ઘર ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં.
આજે ગુજરાત કેબિનેટમાં મળેલી બેઠકમાં બનાસકાંઠા જિલ્લાને વિભાજન કરવા માટેની મંજૂરી મળી ગઈ છે, જેમાં બનાસકાંઠા જિલ્લા ઉપરાંત હવે થરાદ કે પછી વાવના નામ સાથે નવો જિલ્લો બનવા માટે જઈ રહ્યો છે, જેમાં બનાસકાંઠા જિલ્લામાં 6 જ્યારે થરાદ વાવ જિલ્લામાં 8 જેટલા તાલુકાનો સમાવેશ થવા જઈ રહ્યો છે. હવે આમાં ધાનેરા તાલુકાની પ્રજા ચિંતામાં મુકાઈ ગઈ છે. ધાનેરા તાલુકાની પ્રજાની લાગણી અને ભાવ બનાસકાંઠા જિલ્લા સાથે જોડાયેલી છે, જેથી પ્રજાની રજૂઆત છે કે ધાનેરા બનાસકાંઠા જિલ્લામાં રહે. આ મામલે આજે ધાનેરા તાલુકાના ભાજપના ઊંચા ગજવાના નેતાઓ સાથે ધાનેરા તાલુકો કયા જિલ્લામાં જશે આ મામલે પ્રશ્ન વીકે ન્યૂઝ ચેનલ દ્વારા કરવામાં આવ્યો હતો. ધાનેરા વિધાનસભા લડી ચૂકેલા ભગવાનદાસ પટેલનું માનીએ તો ધાનેરા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને આગેવાનોની રજૂઆત ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવાની છે અને આજે રજૂઆત ધાનેરા તાલુકા વતી સંગઠન અને સરકારમાં કરવામાં આવી છે. આજે કેબિનેટમાં નિર્ણય લેવાનો છે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન 2 જિલ્લા થવાની વાત કરેલ છે. એમાં લોકોના મંદંશ અમારા હાથે ચર્ચા થઈ, વાત થઈ, કાર્યકર્તાઓના લોકોના ફોન પણ આવ્યા. ત્યારે મંદન અભિપ્રાય દરેક લોકોનો એવો છે કે એમને બનાસકાંઠા ભેગા રાખે અને અમારી પણ આગેવાનોની રજૂઆત કે ભાઈ ધાનેરાને બનાસકાંઠાને રાખે એવો અમારો સ્પષ્ટ અમે અભિપ્રાય પણ આપેલ છે. તો ધાનેરાને લગભગ બનાસકાંઠાને રાખશે એવી અમને આશા છે. ધાનેરા મત વિસ્તારમાં ધાનેરા તેમજ દાંતીવાડા તાલુકાનો સમાવેશ થાય છે. ધાનેરા તાલુકામાં કુલ 78 ગામો આવે છે, જ્યારે ધાનેરા તાલુકો થરાદ તાલુકાની નજીક આવેલો તાલુકો છે. જોકે ધાનેરા તાલુકામાં જાતિ જનસંખ્યા પ્રમાણે ચૌધરી સમાજ સૌથી મોટી સમાજ તરીકે છે. ધાનેરા તાલુકો પશુપાલનના વ્યવસાયમાં પણ બનાસ ડેરીમાં 60% કરતાં પણ વધારે દૂધ સંપાદન કરતો તાલુકો છે, જેથી કરીને ધાનેરાની પ્રજા સગા સંબંધી અને આર્થિક વ્યવહાર માટે બનાસકાંઠા જિલ્લામાં રહેવા માટેનું પસંદ કરી રહી છે. ધાનેરા મત વિસ્તારમાં છેલ્લા 3 ટર્મથી ભારતીય જનતા પાર્ટીની હાર થાય છે. વર્તમાન સમયમાં પણ ધાનેરા મત વિસ્તાર અપક્ષના હવાલે છે, જેથી સરકારમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનનો નિર્ણય આખરી નિર્ણય હોય છે. બનાસકાંઠા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અનિલભાઈ રાઠોડે બીકે ન્યૂઝ ચેનલના પ્રશ્નનો જવાબ આપતા જણાવ્યું હતું કે સંગઠનમાં થયેલા બેઠકમાં ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવા માટેની રજૂઆત થઈ ચૂકી છે. આજરોજ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બનાસકાંઠા એ વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ જ મોટો જિલ્લો છે. કેબિનેટના અંદર આજે બનાસકાંઠા જિલ્લાના વિભાજનની જે પ્રક્રિયા થઈ એના અંદર સરકારશ્રીએ જે આ નિર્ણય લીધો એ નિર્ણયને હું આવકારું છું. બીજું કે સંગઠનના અંદર અમને જ્યારે પૂછવામાં આવ્યું હતું ત્યારે લોકોની જે માંગ હતી કે અમારી ધાનેરા વિધાનસભા એ બનાસકાંઠા સાથે રહે, લોકોની લાગણી અમે સરકાર અને સંગઠન સુધી પહોંચતી કરી છે. બસ એ જ. તો આ તરફ ધાનેરા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલે પણ ગુજરાત સરકારના નિર્ણય અંગે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. નાથાભાઈ પટેલે જણાવ્યું હતું કે સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કર્યા બાદ વાવ થરાદ જિલ્લામાં ધાનેરાનો સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ ધાનેરા તાલુકાના લોકોને વાવ થરાદ નહીં પરંતુ બનાસકાંઠા જિલ્લામાં જ રહેવું છે. ધાનેરા વિસ્તારના લોકો માટે થરાદ વિસ્તાર અનુકૂળ ન આવતો હોવાના લીધે લોકોમાં સરકારના આ નિર્ણયને લઈ વિરોધ જોવા મળી રહ્યો છે અને જો ભવિષ્યમાં સરકારના આ નિર્ણયના વિરોધમાં લોકો આંદોલન કરશે તો કોંગ્રેસ લોકોની પડખે ઊભી રહીને લોકોના અવાજને સમર્થન આપશે. આજે થોડા જ સમય પહેલાં ટીવીના માધ્યમ મારફત આખા જિલ્લામાં પ્રચાર સમારોહ શરૂ થઈ ગયો છે કે બનાસકાંઠા જિલ્લાના 2 વિભાગ કરવામાં આવ્યા છે. બનાસકાંઠા જિલ્લાને જાહેર કર્યો અને આ બાજુ થરાદ જિલ્લાને જાહેર કરવામાં આવ્યો છે. આમાં ધાનેરા વિસ્તારનો જે ભાગ છે, ધાનેરા છે તાલુકો છે, એને થરાદ વિભાગમાં મૂકવામાં આવ્યો છે. એટલામાં તો અમારા પર ટેલિફોનની ઘંટડીઓ રડકવા વળગી છે. બધાનો એક જ સૂર આવે છે કે કોંગ્રેસ તરફથી તમે આગેવાની લો અને આપણે સૌને કોઈ થરાદ જવું નથી અને પાલપુર અમારા માટે સારું છે અને બનાસકાંઠા જિલ્લાનું મથક પાલપુર છે, તો એ રીતે જવા માટેની બધાની અવાજ આવે છે. તો આપ સૌને સરકાર સાથે અમારી વિનંતી છે કે ફેરવિચારણા કરવી જોઈએ અને આમાંથી કોઈને સાંભળવામાં પણ આવ્યા નથી, એ સાંભળવાની તક પણ આપી નથી. ત્યારે અમે આંદોલનનો માર્ગ ન લીધવો પડે એના પહેલાં આપ સૌ એમાં વિચાર કરશો
અને ધાંધ્રા તાલુકાના જે ગામડા છે એને બનાસકાંઠા જિલ્લામાં મૂકવા માટે અમારી વિનંતી છે. બનાસકાંઠા જિલ્લાના વિભાજનની જાહેરાત બાદ આજે બનાસકાંઠા જિલ્લામાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. થરાદ વિસ્તારના લોકોમાં ખુશી જોવા મળી રહી છે, તો બીજી તરફ કાંકરેજ વિસ્તારમાં આ નિર્ણયને લઈ નારાજગી ઊભી થઈ છે. કાંકરેજમાં માંગ ઉઠી છે કે કાંકરેજનો સમાવેશ પાટણ જિલ્લામાં કરવામાં આવે, કારણ કે કાંકરેજથી થરાદ વચ્ચેનું અંતર 80 કિલોમીટર કરતાં પણ વધારે હોવાના લીધે લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. અને સરકારના નિર્ણય સામે કાંકરેજમાં આંદોલનના સૂર ઉઠવા માંડ્યા છે. કાંકરેજમાં આજે સરકારના નિર્ણયને લઈ જનતામાં ભારે નારાજગી જોવા મળી હતી. શું કહેશો આપ? સંતોષ છો આ કાંકરેજ તાલુકાને? મારું કહેવું એમ છે કે સાહેબ કાંકરેજ તાલુકો તો અમારે બરોબર છે, પણ અમને જો થરાદનો જિલ્લો આવશો ને તો અમે અવકાશ માટે ઉતરશું અને બહિષ્કાર કરશું. માટે અમારે પાલનપુર જિલ્લો બરોબર છે એટલી અમારી વિનંતી છે. એવું સાંભળવામાં આવ્યું છે કે થરાદ જિલ્લો બને છે અને કાંકરેજ તાલુકાને થરાદ જિલ્લામાં મૂકવામાં આવે છે. તો શા માટે આવું? જે બનાસકાંઠા જિલ્લો છે અને એની અંદર આપણને બનાસકાંઠા જિલ્લો જે પાલનપુર વડું મથક છે એ આપણને બધાને બહુ જ સવલત ભર્યું છે, કારણ કે થરાદ તો આપણા માટે બહુ દૂરની વાત આવે છે. તમે શા માટે તમે ત્યાં જિલ્લાઓ બદલવો હોય ને તમને વિભાજન કરવું જ હોય તો બનાસકાંઠાનો 2 જિલ્લાનું વિભાજન કરવું હોય તો તમે ત્યાં દિયોદરનો જે ઓગળ જિલ્લાની વાત ચાલતી હતી તો એ ઓગળ બનાવી અને દિયોદરને વડું મથક બનાવો, અમને એનો કોઈ વાંધો નથી. બાકી તમે થરાદમાં મૂકવામાં આવો છો એ બહુ જ ખરેખર અમારી કાંકરેજ તાલુકાની પ્રજાને ખૂબ જ અન્યાય થાય છે અને આ અન્યાય દરેક પ્રજા કોઈ સહન નહીં કરી શકે. તમે જો સહકાર ખાતાની વાત આવે તો એના માટે અમારે પાલનપુર જવાનું, સરકારી કામ માટે આવે તો અમારે થરાદ જવાનું, અને મતદાન કરવા જવાનું તો કે જિલ્લો કયો કે મતદાન અમારા સંસદ સભ્ય કોણ તો કે પાટણ. એટલે કાંકરેજ તાલુકાની દશા ધોબીના કૂતરા જેવી થાય છે. આ ખરેખર યોગ્ય નથી જ. તો એના માટે ઉપરથી ખાસ એનું ધ્યાન લે. આ માટે અમારે પ્રજાજનોને, વેપારીઓને અને બહુ શોષવું પડે છે અને એ શોષવું ન પડે એના માટે આપ સૌ લાગણી રાખી અને કાંકરેજને કાં તો પાલનપુરમાં રાખો અને કાં તો જિલ્લો બદલી અને દિયોદર કરો તો અમને વાંધો નથી. બાકી થરાદ અમને હરગીઝ મંજૂર નથી. આપ શું કહેશો જે પ્રકારે અહીંયા કાંકરેજ તાલુકાને થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવશે? ખરેખર ઓકવર્ડ પડશે. ખરેખર કોઈ તો પાટણમાં જાહેરાત કરે અને નહીં તો પછી જે અમારા બનાસકાંઠામાં છે જે પાલનપુરમાં છે એ જ રાખે, કારણ કે આ થરાદ જવા માટે ઘણું ઓકવર્ડ. રાતના સાંજના આવવું હોય કામ પતાવી જિલ્લાનું તો કોઈ બસો મળે નહીં. શું એટલે અમારા માટે કોઈ તો પાટણ સારું અથવા પાલનપુર સારું. બાકી આ કર્યું છે એ બહુ ખોટું કર્યું છે. આપ શું કહેશો કાંકરેજ તાલુકાને જે થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવે આપ શું કહેશો? હાલ તરત જે ગુજરાત સરકારની જાહેરાત આવી છે કે કાંકરેજ તાલુકાને થરાદમાં સમાવેશ કરેલો છે તો એ થરા અને કાંકરેજ જિલ્લા તાલુકાવાસીઓને મંજૂર નથી, કારણ કે થરાદ અમારે બિલકુલ ઓકવર્ડ પડે છે. અમારે કોઈ કાંકરેજ તાલુકાનું રણી ધણી નથી. અમારે સરકારી કામ આરટીઓના કામ માટે પાલનપુર જવાનું, વોટ આલવા માટે પાટણ જવાનું અને હવે વહીવટી કામ માટે અમારે થરાદ જવાનું. તો અમારે કાંકરેજ તાલુકા અને થરાદની પબ્લિકનું કોણ કઈ જગ્યાએ અમારો પ્રશ્ન રજૂ કરવો? તો આ વસ્તુ થરા અને કાંકરેજવાસીઓને મંજૂર નથી. અમને કાં તો પાટણમાં દાખલ કરો કાં તો જે રીતે હતું એ જ રીતે રાખો. આ જિલ્લો છે એ પાલનપુર પણ રાખો અને કાંકરેજની અંદર ઓગળ જિલ્લો બનાવો અને દિયોદરને જિલ્લા પંચાયત બનાવો એ અમારી ઈચ્છા છે. જિલ્લાની અંદર તેમાં સમાવેશ કરવામાં છે. આપ કેટલા રાજી છો? થરાદે તો આખું આપણું પછાત થરાદથી ઘણા દૂર વિસ્તાર છે. પાલનપુર અને પાટણ એ નજીક હતું. હવે જો થરાને જિલ્લો બનાવીને જો થરાદમાં મૂકવામાં આવે તો થરાની પ્રજાને ખૂબ જ તકલીફ પડશે અને આ થરાની પ્રજા બિલકુલ સહન નહીં કરી શકે અને ભવિષ્યમાં આ માટે કોઈ આંદોલન કે બંધ ના એલાનો આવે તો નવાઈ નહીં લાગે. બનાસકાંઠામાં 2 જિલ્લા પડતા આજે કાંકરેજ તાલુકાના થરામાં વેપારીઓને જે આ 2 જિલ્લા પડવાથી જે થરાદમાં કાંકરેજ તાલુકો જાહેર કરવામાં આવતા તે અહીંયાના મંતવ્ય શું છે એ વિશે વાત જાણીશું. શું કહેશો આ કાંકરેજ તાલુકાને થરાદ તાલુકામાં સમાવેશ કરવામાં બોલો ચાલો. કાંકરેજ તાલુકાને થરાદ જિલ્લામાં પ્રવેશ કરતા અમારા માટે એક
સારું પગલું ભર્યું નથી સરકારે, અને આ જિલ્લો પછાત હતો ને પાછા અમને પછાતમાં ભેરવવામાં આવ્યા. અમારા માટે બીજા કોઈ પાટણ કે અથવા પાલનપુરમાં રાખે એ અમારા માટે યોગ્ય હતું, પણ અમને આ વેપારી લોકોને અને તાલુકાના માણસોને બહુ દુઃખ લાગ્યું છે, અને અમે આ સહન નહીં કરવા. ભવિષ્યમાં અમે ચૂંટણીનો પણ બહિષ્કાર કરશું. આપ શું કહેશો? કાંકરેજ તાલુકાને બનાસકાંઠામાંથી જે થરાદ તાલુકાની અંદર જે મેળવવામાં આવે છે એમાં કાંકરેજની પ્રજાને ખૂબ મુશ્કેલી પડે એમ છે, ભૌગોલિક દ્રષ્ટિએ પણ ખૂબ લોંગ થઈ જાય એમ છે. એટલે કાંકરેજ તાલુકાને બનાસકાંઠા અથવા પાટણની અંદર જ રાખવામાં આવે એવું ભારતીય જનતા પાર્ટીના આગેવાન મિત્રોને કહું છું, અને કોંગ્રેસના બધા મિત્રો ભેગા થઈ અને આ અહીંયા કાંકરેજ બનાસકાંઠામાં જ રહે એવી મારી માગણી છે. તો આપ જોઈ રહ્યા છો જે પ્રકારે અહીંયા જનતાએ, જે વેપારીઓએ પણ કહ્યું છે કે કાંકરેજ તાલુકાને જે થરાદની અંદર સમાવેશ કરવા જતા લોકો અહીંયા વેપારી પણ નારાજ છે કે અમારે જો વેપારીનું કેવું છે કે જો અમારો સમાવેશ કરો તો પાટણમાં અથવા તો બનાસકાંઠામાં જ કરવાનું કહ્યું, જેથી કરીને અમને સરળ પડે એવું હતું. માનસી ચૌહાણ, BK ન્યૂઝ, કાંકરેજ. ડીસા તાલુકાના સૌથી મોટા ગામ જૂના ડીસા ગ્રામ પંચાયતની અંદરથી થોડા સમય અગાઉ સરયુનગર ગ્રામ પંચાયતનું વિભાજન કરવામાં આવ્યું હતું, જેમાં સરયુનગર પંચાયત હદમાં આવેલા ગંગાનગર વિસ્તારની અંદર ઘણા સમયથી પાણીની ખૂબ જ મોટા પ્રમાણ તકલીફ પડતી હતી, જેમાં ડીસા ધારાસભ્ય પ્રવીણભાઈ માણીને રજૂઆત કરવામાં આવી હતી, જેમાં ધારાસભ્ય દ્વારા પાણી બોર મંજૂર કરવામાં આવ્યો હતો, પરંતુ સરકારની આ યોજનામાં 10% રકમ લોકોએ ભરવાની હોય છે, પરંતુ ગંગાનગર વિસ્તાર વિચરતી વિમુક્ત જાતિના લોકો રહેતા હોવાથી તેઓની પાસે 10% રકમ ભરવાના પૈસા ના હોવાને કારણે પાણી બોરનું કામ ઘણા સમયથી અટવાઈ ગયું હતું. ત્યારે આજરોજ જૂના ડીસા ગામ પનોતા પુત્ર અને હાલ ધંધા રોજગાર માટે વિદેશમાં રહેતા મનહરભાઈ શંકરભાઈ મેવાડા ઉર્ફે બબલુભાઈ દ્વારા જૂના ડીસા પંચાયત ખાતે તલાટી હેમંત પંચીવાલાને ₹2,21,000ની રકમનો ચેક અનુદાન સ્વરૂપે આપવામાં આવ્યો છે. બોર માટે આપવામાં આવેલી આ સહાયનું જૂના ડીસા ગ્રામ પંચાયત અને અગ્રણીઓ યુનુસભાઈ દાણી, કનુભાઈ નાવાડિયા, વિનારામ મહારાજ, હસમુખ મોદી, સંજયભાઈ પઢિયાર સહિત ગ્રામજનોએ તેમનો આભાર વ્યક્ત કરી સન્માન કર્યું હતું. બબલુભાઈએ અગાઉ પણ અનેક પ્રકારના દાન કરી જૂના ડીસા ગામ ખાતેનું ઋણ અદા કર્યું હતું. આ ઉપરાંત હવે પછી પણ ગામ માટે કોઈ પણ જાતની જરૂરિયાત હોય તો તે જૂના ડીસા ગામ માટે સદાય તત્પર રહેશે તેમ જણાવ્યું હતું. અમારા ગામના પનોતા પુત્ર અને ધંધાર્થે વિદેશમાં વસેલા એવા બબલુભાઈ મનહરભાઈ નામ છે એમનું, શંકરભાઈ મેવાડા અમારા ગામના વતની ધંધાર્થે વિદેશમાં રહી અને ગામની ચિંતા કરે છે. જ્યારે જ્યારે ગામમાં આવે ત્યારે એમને ઉદાર હાથે ફાળો આપ્યો છે. શાંતિધામની વાત હોય, ગૌશાળાની વાત હોય, યા મંદિરોની વાત હોય, જ્યારે જ્યારે એમને પાસે જે કંઈ ડિમાન્ડ મૂકી એમણે એ લાખોની સંખ્યામાં એમણે દાન કર્યું છે. સમગ્ર સનાતન સમાજ જૂના ડીસા એમનો જેટલો પણ આભાર માને એટલો ઓછો છે. તાજેતરમાં ગઈકાલે એ લોકો આવ્યા છે. માન્ય ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ સાહેબે ગંગાનગર વિસ્તારમાં ત્યાં લોકો, સ્થાનિક લોકો, ખૂબ ગરીબ પરિસ્થિતિના લોકો ત્યાં 10% ભરી શકે એવા પોઝિશનમાં નહોતા. આવું કામ ભરીને આજે આવતીકાલે ગઈકાલે એમણે લગભગ ₹2.25 લાખ જેટલી 10% ફાળો ભરી અને એ બોરનું કાર્ય આગળ વધાર્યું છે. ભગવાન એમને ખૂબ આપે, ગરીબ લોકોને એમને આશીર્વાદ મળે અને એમની પેઢીઓ આગળ ને આગળ સુધી અવિરત ચાલુ રહે એવી સનાતન સમાજ જૂના ડીસા ભગવાનને પ્રાર્થના કરે છે. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. શિયાળાની કડકડતી ઠંડીનો ડીસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં તસ્કરો લાભ લઈ રહ્યા છે. ત્યારે ગઈ રાત્રે ડીસાના ખરડોસણ ગામે આવેલા 64 જોગણી ધામમાં તસ્કરોએ તાળા તોડી માતાજીનું ચાંદીનું પારણું તેમજ છત્ર વગેરે મળી ₹3.5 લાખ ઉપરાંતના મુદ્દામાલની ચોરી કરી છે. ચોરીની વિગત એવી છે કે ડીસા તાલુકાના ખરડોસણ ગામે આવેલા ગામના શ્રદ્ધેય 64 જોગણી ધામમાં રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. ગ્રામજનોના જણાવ્યા મુજબ 64 જોગણી ધામમાં રાત્રે 1 વાગ્યે તસ્કરોએ તાળા તોડી અંદર રાખેલ માતાજીનું ચાંદીનું પારણું તેમજ છત્ર, આભૂષણો વગેરે મળી કુલ ₹3.5 લાખ ઉપરાંતનો મુદ્દામાલ ચોરી કરી ગયા છે. જે અંગે ગ્રામજનોએ ડીસા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે સવારે આવી પહોંચી હતી. અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. અને પાલનપુરમાં વાલ્મીકી સમાજમાં પ્રથમવાર બન્યો ચક્ષુદાનનો આવકાર્ય પ્રસંગ. હૃદયરોગના હુમલાથી મોતને ભેટનાર ગીતાબેનના ચક્ષુનું પરિવારજનોએ કર્યું દાન.
તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. અંગદાન મહાદાન છે. સમાજમાં અંગદાન પરત્વે હવે ધીમે ધીમે જાગૃતિ કેળવાઈ રહી છે. ત્યારે પાલનપુરના વાલ્મીકી સમાજમાં પણ હવે અંગદાનને લઈને જાગૃતિ આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. પાલનપુરના મીરા દરવાજા વિસ્તારમાં રહેતા 44 વર્ષીય ગીતાબેન મહેશભાઈ પરમારને હૃદય રોગનો હુમલો આવતા તેઓનું મોત નીપજ્યું હતું. જોકે મૃતક ગીતાબેનના પિયરિયા સાસરિયા પક્ષ સહિતના તમામ લોકોએ મૃતકના ચક્ષુઓનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો. ગીતાબેનના ચક્ષુઓ થકી કોઈના જીવનમાં અજવાળું પથરાય તે માટે તેઓના ચક્ષુઓનું દાન કરાયું હતું. આમ વાલ્મીકી સમાજે પ્રથમવાર ચક્ષુદાન કરી નવો ચીલો ચાતર્યો છે. અંગદાનની જે લોકો દ્વારા જાગૃતિ આપવામાં આવે છે એ જાગૃતિ અત્યારે આપણા હરેક સમાજમાં ફરી વળી છે, અને જેના કારણે અમારા વાલ્મીકી સમાજમાં પણ હવે આ અંગદાન કરવાની જાગૃતિ હવે ઉપસ્થિત થયેલી છે અને લોકો દ્વારા જાગૃતિ અપાય એવી પ્રેરણા પણ મળી છે. આમ પાલનપુર મીરા દરવાજા વસતા સ્વશ્રી ગીતાબેન મહેશભાઈ પરમાર 44 વર્ષની વયે શરીર એટેક આવવાના કારણે તેઓ મૃત્યુ પામેલ, જેના કારણે તેમના પરિવાર તેમજ તેમના સાસરિયા પક્ષ તેમજ તેમના પિયરિયા પક્ષ મળી અને સમાજના આગેવાનો દ્વારા થોડી માહિતી મેળવી અને તેમને પોતાના ચક્ષુદાન કરી અને ચક્ષુહીન માણસોને આંખો મળે તે હિતમાં તેમને પોતાના મૃત્યુ બાદ એમના પરિવારોએ એમના પુત્રો યોગેશ તેમજ તેમના પુત્રો દ્વારા જે પણ માહિતી મેળવી અને તેમને આ ચક્ષુદાન એમના શરીરમાંથી આંખોનું દાન કરી અને ચક્ષુહીન માણસોને એ પ્રેરણાથી તેમને આંખો મળે અને તે બીજાને એક પ્રેરણા મળે એ રૂપ અમારા વાલ્મીકી સમાજમાં આજે પહેલીવાર આજ ચક્ષુદાન આપી અને એક નામ રાખ્યું છે. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. વર્ષ 2025ના પ્રથમ દિવસે જ રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લાના વિભાજનનો લીધો મોટો નિર્ણય. વિભાજન બાદ બનાસકાંઠાને વાવ-થરાદ જિલ્લાનું થશે નિર્માણ.
સરકારના બનાસકાંઠા જિલ્લાના વિભાજનના લેવાયેલા નિર્ણયને લઈ જિલ્લામાં ખુશીની સાથે વિરોધના ઊભા થયા સૂર. દાંદેરાના આગેવાનોએ બનાસકાંઠા જિલ્લામાં રહેવાની તો કાંકરેજના લોકોએ પાટણમાં જવા કરી માંગ. ડીસા તાલુકામાં તસ્કરોનો આતંક યથાવત. કડકડતી ઠંડીનો લાભ ઉઠાવી તસ્કરોએ ખરડોસર ગામના પ્રસિદ્ધ 64 જોગણી માતાના મંદિરમાં કરી ચોરી. અને પાલનપુરમાં વાલ્મીકી સમાજમાં પ્રથમવાર બન્યો ચક્ષુદાનનો આવકાર્ય પ્રસંગ. હૃદયરોગના હુમલાથી મોતને ભેટનાર ગીતાબેનના ચક્ષુનું પરિવારજનોએ કર્યું દાન. તો આ હતા આજના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.